હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આપણે ગઈકાલના લેક્ચરમાં આર્થિક સર્વે વિશેનું તો વાત કરી હતી કે મેઇન એમાં શું પોઈન્ટ છે કે જે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આજે આપણે વાત કરીશું બજેટની. તો કે એ બજેટ જે આપણું ગઈકાલે આવ્યું છે બપોરે 11 વાગે, બરાબર છે. તો એ બજેટમાં કેવા એવા પોઈન્ટ છે કે શું એવી સરકારની સ્કીમ છે કે જે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, એનું આપણે આજે વાત કરીશું. ઓકે, આપણે જે મેઇન પોઈન્ટ છે એને આપણે કવર કરીશું કે જે આપણે એક્ઝામ માટે જરૂરી હોય છે, કેમ કે આ જે આપણું નવું એક્ઝામ પણ થોડોક ટાઈમમાં જ આપણી આવવાની છે, સપ્ટેમ્બર ઓક્ટોબર. જો કે મોસ્ટ પ્રોબેબલી સપ્ટેમ્બરમાં જ આપણી એક્ઝામ આવવાની છે. ઓક્ટોબર તો નહીં જ આવે, પણ તો પણ કંઈ એવું શેડ્યુલ ચેન્જ થાય અને આવે તો ઠીક છે, પણ તોય બજેટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ રિસેન્ટ છે અને બજેટ ઇમ્પોર્ટન્ટ હર એક્ઝામમાં હોય જ છે. ગમે તે એક્ઝામ આપણે આપવા જઈએ, બજેટને લગતા ક્વેશ્ચન હોય ને હોય જ છે. ઓકે, તો આપણે અહીંયા આજે વાત કરીશું મેઇન વાત કે બજેટમાં એવા ક્યાં છે પોઈન્ટ કે જે આપણે ઉડીને આંખે વળગે છે અને આપણી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે એની. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણે આ સ્ટાર્ટ કરીએ આપણું આજનું બજેટ વિશેની ફૂલ ઇન્ફોર્મેશન. એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, તો આપણું જે બજેટ છે એનું પહેલાં તો વિકસિત ભારત એવું એને કીધું છે આપણા જે નાણામંત્રી છે નિર્મલા સીતારામન, કે આપણો જે બજેટની થીમ છે અલગ અલગ 4 પ્રકારે છે. તો એમાં ફર્સ્ટ જે છે એ શું છે, તો એમાં ખેડૂતોનું આપણે કર્યું છે, ત્યારબાદ ગરીબ લોકોનો સમાવેશ કરેલો છે, ત્યારબાદ છે વુમનનો હોય છે, અને ફોર્થ છે યુવામાં. મતલબ આપણા જે બજેટનું છે એના 4 પિલર છે અલગ અલગ. તો 4 પિલરમાં એક તો ખેડૂતોનો સમાવેશ કર્યો છે, એટલે આપણને ખ્યાલ છે ખેડૂતો છે એટલે ખેડૂતલક્ષી યોજનાઓ અને બધું સારું એવું હશે. ત્યારબાદ છે ગરીબોને સમાવેશ કરેલો છે, અને ત્યારબાદ છે વુમન, એટલે કે વુમન એમ્પાવરમેન્ટ અને વુમનને લગતી જે બી સબસિડીઝ હશે કે જે પણ બીજા ઇનિશિયેટિવ હશે એનો આપણે સમાવેશ આમાં થયેલો છે. અને યુથ, આપણું યુથ છે, આપણને ખ્યાલ છે દુનિયામાં સૌથી વધારે યુથ જોવા મળતું હોય આપણા દેશમાં જોવા મળે છે. તો આટલું મોટું જે યુથ હોય તો એના માટે પણ આ વખતે સરકારે વિચાર્યું છે કે આપણા માટે કંઈક લઈને આવે. ઓકે, તો આપણે વન બાય વન હવે ડિસ્કશન કરીએ. તો ફર્સ્ટ છે કે બજેટની થીમ. તો બજેટની થીમ શું છે, તો કે યુથ છે. તો યુથ કેવું છે આપણું, તો કે આપણને ખ્યાલ છે વધુ પડતી બેરોજગારી આપણા ભારતમાં જોવા મળતી હોય છે. તો એ લોકોને કેવી રીતે એમ્પ્લોયમેન્ટ મળી રહે એના માટેનું છે. ત્યારબાદ શું છે, તો કે સ્કિલ, મતલબ કે આપણામાં કેમ નવી નવી સ્કિલ ડેવલપ થાય અને કેવી રીતે આપણે વધુમાં વધુ બેનિફિટ્સ એનો લઈ શકીએ રોજગારી મેળવવા માટે. તો એ સ્કિલને બીજી થીમ આપી છે. ત્યારબાદ થર્ડ શું છે થીમ, તો કે MSME, એટલે કે મીડિયમ સ્મોલ માર્જિનલ એન્ટરપ્રાઇઝ, કે જે સૂક્ષ્મ લઘુ ઉદ્યોગો હોય છે એને કેવી રીતે આપણે ડેવલપ કરી શકીએ કે જેથી વધુમાં વધુ લોકોને રોજગારી પણ મળે અને સાથે સાથે દેશના અર્થતંત્રનો પણ સારી રીતે વિકાસ થાય. અને ફોર્થ થીમ છે કે મિડલ ક્લાસ, મતલબ કે આપણને ખ્યાલ છે આપણા ભારતમાં ઘણા પ્રમાણમાં જે મિડલ ક્લાસ ફેમિલી જોવા મળે છે. તો એ મિડલ ક્લાસ ફેમિલીની ઇન્કમ કેવી રીતે વધી શકે અને કેવી રીતે એનું વધુ સારી રીતે ડેવલપમેન્ટ થઈ શકે અને એ સુખ સંપત્તિ કહેવાય ને, સુખ સમૃદ્ધિવાળું જીવન આરામદાયક જીવી શકે. તો એના માટેનું આપણે મતલબ બજેટમાં 4 અલગ અલગ આ થીમ રજૂ કરવામાં આવેલું છે. ત્યારબાદ છે પ્રાયોરિટીઝ ફોર વિકસિત ભારત. તો કે આપણું જે વિકસિત ભારત છે એની પ્રાયોરિટીઝ શું હોવી જોઈએ, તો પહેલી તો કે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર છે. તો એની આપણે વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ જે સેક્ટર છે એમાં ફર્સ્ટ શું છે, તો કે ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર MSME. મેં તમને વાત કરીને અગાઉ કે આપણા બજેટમાં આ વખતે સમાવેશ કર્યો છે MSMEનો. અહીંયા છે, એક મિનિટ જો, અહીંયા MSME માટેનું બરાબર છે કે એનું મેન્યુફેક્ચરિંગ MSME જે છે મીડિયમ સ્મોલ માર્જિનલ એન્ટરપ્રાઇઝ, એ જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય છે એને કેવી રીતના ઇન્ક્રીઝ કરવું અને કેવી રીતે એમાંથી મેક્સિમમ આઉટપુટ મેળવવું એના વિશેની એમાં વાત કરેલ છે. ત્યારબાદ શું છે, તો કે એનહાન્સ ધ સ્કોપ ફોર ધ મેન્ડેટરી ઓનબોર્ડિંગ ઇન ટ્રેડર્સ, કે ટ્રેડર્સને કેવી રીતે આપણે કરી શકીએ વધુમાં વધુ બેનિફિટ્સ લઈ શકીએ. અને સેમ MSME યુનિટ છે ફૂડ એરાડિકેશન અને ક્વોલિટી એન્ડ સેફ્ટી ટેસ્ટિંગ માટે. આપણને ખ્યાલ છે ફૂડ સેફ્ટી એ પણ અત્યારે ખૂબ જરૂરી છે અને આપણે કરંટ અફેરમાં બધી જોઈ છે કે FSSAI જે આપણું છે ફૂડ સ્ટાન્ડર્ડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, એ પણ સારા એવા સ્ટેપ્સ લઈ રહી છે કે જેથી ફૂડ ક્વોલિટી અને એનું જે ટેસ્ટિંગ લેબોરેટરી હોય છે એ સારી રીતે વર્કઆઉટ કરે. ઓકે, ત્યારબાદ શું છે, તો કે ન્યૂ અસેસમેન્ટ મોડેલ ફોર MSME ક્રેડિટ, એટલે MSME ઉદ્યોગો છે એને કેવી રીતે આપણે વધુ ક્રેડિટ આપી શકીએ, કેવી રીતના આપણે બેનિફિટ એ લોકોને મળી શકે. કેમ કે વધુ ક્રેડિટ મળશે, ક્રેડિટ મતલબ લોન આપણે કહી શકીએ, પૈસા પણ કહી શકીએ, વન ટાઈપ ઓફ. ઓકે,
તો એ જેમ વધુ પૈસા મળશે એને, તો એ લોકોનો વિકાસ પણ સારો થશે, એના ઉદ્યોગોને સપોર્ટ મળશે ફાઇનાન્શિયલી. ઓકે, ત્યારબાદ શું છે તો કે મુદ્રા લોન છે. આપણને ખ્યાલ છે, અહીંયા આપણે યાદ રાખવાનું છે કે મુદ્રા લોન તો શું હતી એની લિમિટ, તો કે પહેલાં 10 લાખની હતી કે જે તરુણ કેટેગરીમાં હોય એને, અને હવે કેટલી કરી છે 20 લાખની. મતલબ જે પણ તરુણ છે વ્યક્તિ એને પહેલાં 10 લાખ સુધીની લોન મળતી હતી, પણ એ લોન કઈ કેટેગરીમાં મળતી હતી, તો કે મુદ્રા લોન જે છે એમાં તરુણ કેટેગરીના લોકોને. હવે 10થી ઇન્ક્રીઝ કરીને 20 લાખ કર્યું છે. આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છે ક્રેડિટ સપોર્ટ કર્યો છે. એ તો આપણે વાત કરીએ જ છીએ. એમએસએમઈમાં સ્ટ્રેસ પીરિયડ એટલે શું, તો કે ઘણા ઉદ્યોગો હોય કે જેમાં ખૂબ મંદી જોવા મળતી હોય છે, અથવા તો કંઈ ઉદ્યોગ હોય એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બીજી એવી કંઈ ફાઇનાન્શિયલી કે જે નીડ હોય છે, તો એ લોકોને ક્રેડિટ સપોર્ટ કરવા માટે હોય છે. ઓકે, ત્યારબાદ છે પીએમ સૂર્ય ઘર મફત બીજળી યોજના, મુફ્ત બીજળી યોજના. આપણને ખ્યાલ છે અત્યારે હરેક ઘર ઉપર આપણને સોલાર પ્લેટ જોવા મળે છે. તો હવે આ સરકારનો ટાર્ગેટ શું છે, તો કે 1 કરોડ હાઉસહોલ્ડ જે છે, એટલે કે હાઉસહોલ્ડ મતલબ આપણે જે ઘર વપરાશ કરતા હોય છે ઘરેલું, એને ઇલેક્ટ્રિસિટી ફ્રી કરવાનું. મતલબ કે આપણે જેમ વધુ પડતું આ જે સોલાર પ્લેટ છે એનો યુઝ કરીએ તો ઇલેક્ટ્રિસિટીનું આપણે જે હોય ખર્ચ થતો હોય છે એ બચાવી શકતા હોય છે. તો એવા 1 કરોડ ઘરમાં આપણે ઇલેક્ટ્રિસિટી ફ્રી કરવાનું છે અને સોલાર પ્લેટ આપણે ઇન્સ્ટોલ કરવાનું છે મેઇન. અને ત્યારબાદ શું છે, 300 યુનિટ હોય છે એવરી મંથ કરવાનું છે. મતલબ દર મહિને 300 તો યુનિટ આપણે કરવાનું છે. અને એના માટે શું છે 1.28 કરોડ રજિસ્ટ્રેશન અને લાખ એપ્લિકેશન ફોર ધ ફાર્મ. મતલબ આ જે આપણું છે પીએમ સૂર્ય ઘર યોજના, એના માટે 1.28 કરોડ બજેટ અલોટ થયેલું છે. ઓકે, ત્યારબાદ છે રોબુસ્ટ ઇકોનોમિક ફાઉન્ડેશન. તો હવે અહીંયા વાત શું કરી છે, તો કે આપણી ઇકોનોમી છે એ કેવી રીતે રોબુસ્ટ થઈ છે. રોબુસ્ટ એટલે શું છે કે એક જે ડિસેશનનો ફેઝ હોય છે તેમાંથી ફરી પાછું પીક ક્યારે લે છે ઇકોનોમી, એની અહીંયા વાત થયેલી છે. તો આપણને ખ્યાલ છે, જુઓ તમે અહીંયા ફાઇનાન્શિયલ 90 એટલે કે 1920 જે ટાઈમ હતો ત્યારે શું હતું, તો કે કોવિડ હતો. આપણને બધાને ખબર છે, આપણે બધાએ ફેસ કરેલો જ છે કોવિડ. તો એ કોવિડની જે મહામારી હતી, જે પેન્ડેમિક હતું, કોવિડ પેન્ડેમિક, એના લીધે આપણી જે દેશની ઇકોનોમી હતી એ સાવ સ્લો ડાઉન થઈ ગઈ હતી. હરેક વસ્તુ ક્રેશ થઈ ગઈ હતી. સ્ટોક માર્કેટ એટલું ક્રેશ થઈ ગયું હતું, હરેક બિઝનેસ ઠપ થઈ ગયા હતા. એના લીધે આપણા અર્થતંત્રને ખૂબ જ અસર થઈ હતી. પણ હા, એક જ એવું આપણા કોવિડ ટાઈમનો જે ફેઝ હતો એમાં આપણા જે 3 મેઇન સેક્ટર છે, બરાબર છે. ફર્સ્ટ છે તો કે એગ્રીકલ્ચર સેક્ટર, ત્યારબાદ છે સેકન્ડ સેક્ટર જે આવે છે એ છે ઉદ્યોગો ઇન્ડસ્ટ્રીયલ, અને થર્ડ વાળું જે છે તે છે સર્વિસ સેક્ટર. તો ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટર હતું એનો તો ગ્રોથ સાવ ડાઉન થઈ ગયો હતો, પરંતુ એગ્રીકલ્ચર સેક્ટર જે ટાઈમે એવું હતું કે જેનો ગ્રોથ હાઈએસ્ટ આપણને જોવા મળ્યો હતો. કયા ટાઈમે, તો કે કોવિડ ટાઈમે. ઓકે, તો પછી આપણે કોવિડ જેમ જેમ જતો ગયો એમ આપણા જુઓ તમે અહીંયા 21-22માં પીક આવ્યું છે. મતલબ કે ત્યાં આપણું કરંટ એકાઉન્ટ જે ડેફિસિટ છે એ ઇમ્પ્રૂવ થયું છે, અને ત્યારબાદ ફરી સ્લો ડાઉન છે. અત્યારે ફરી આપણને વધુ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે ઇન્ડિયા ગ્રો અપ 82% ફોર ફાઇનાન્શિયલ યર. તો અહીંયા શું છે, તો કે રિયલ જીડીપી અને રિયલ જીડીપી ગ્રોથ, મતલબ કે જીડીપીનો જે ગ્રોથ છે એ આપણને ફાઇનાન્શિયલ યર 24માં ઇમ્પ્રૂવ થતો જોવા મળે છે. કેટલો, તો કે 8.2%. ઓકે, અને જુઓ અહીંયા પણ તમે આ જે 21-22માં જે ઇફેક્ટ આપણને જોવા મળે છે, 20-21માં 21-22ની સોરી, શા માટે, તો કોવિડના લીધે. આપણને ખ્યાલ છે કોવિડ ટાઈમે આપણો જે ઇકોનોમિક ગ્રોથ હતો એ જીડીપી હતું બધું જ ડાઉન ગયું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ કે ડિક્રીઝિંગ ફિસ્કલ ડેફિસિટ ઓફ જીડીપી. ફિસ્કલ ડેફિસિટ એટલે શું, તો ક્વેશ્ચન નહીં થાય ને આપણને. તો ફિસ્કલ ડેફિસિટ એટલે શું છે, પુરાંતવાળું જે આપણું બજેટ હોય છે એ 2 બજેટ આપણને જોવા મળતું હોય છે, એક ખાંધવાળું બજેટ અને પુરાંતવાળું બજેટ. તો ફિસ્કલ ડેફિસિટ એટલે કેવું થાય છે, આપણે ફિસ્કલ ડેફિસિટનો જો સામાન્ય આપણે મિનિંગ સમજીએ તો કેવું છે, ફિસ્કલ ડેફિસિટ એટલે કે આપણી આવક કરતાં આપણો ખર્ચ બમણો થાય તો એને આપણે ફિસ્કલ ડેફિસિટ કહીએ છીએ. બરાબર, અહીંયા. અને બીજો હોય છે ફિસ્કલ સરપ્લસ. સરપ્લસ એટલે શું છે, તો કે આપણી જે આવક હોય છે એના કરતાં આપણો ખર્ચ ઓછો કરીએ એટલે પૈસા આપણી પાસે સેવ થાય છે, અને જે સેવ થાય છે એ જ છે ફિસ્કલ સરપ્લસ. ઓકે, બજેટ સરપ્લસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને ફિસ્કલ ડેફિસિટ એટલે કે કહેવાય ને કે જે આવક વધુ છે અને આવક ઓછી છે અને ખર્ચ વધુ કરીએ છીએ, ફિસ્કલ ડેફિસિટ. ઓકે, તો એમાં શું છે, તો કે ફિસ્કલ ડેફિસિટ છે એ ઘટ્યો છે, ક્યાં પણ જીડીપી ઇન ટર્મ્સ ઓફ. ઓકે,
તો કેટલો થયો છે ફાઇનાન્સિયલ યરમાં 5.6%. તો એ આપણા ઇકોનોમી માટે સારું છે. સારું શા માટે છે? તો કે જુઓ 21માં 9.2 હતો, ત્યારબાદ ડિક્રીઝ થતો જાય છે. અને જો જેમ ફિસ્કલ ડેફિસિટ ઘટે એટલે કે આપણું જે બજેટ હોય છે, અહીંયા તો આપણે જીડીપીની વાત થયેલી છે, એટલે જીડીપી જેમ આપણો ફિસ્કલ ડેફિસિટ હોય છે ડિક્રીઝ થતો હોય છે, એના લીધે આપણું જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે તથા બીજા ઇકોનોમિકલ પેરામીટર્સ છે એ ઇન્ક્રીઝ થતા હોય છે. ઓકે, ત્યારબાદ છે ટેમિંગ ઇન્ફ્લેશન. ટેમિંગ ઇન્ફ્લેશન પણ અહીંયા જોવા મળે છે આપણને. જો ટેમિંગ જે ઇન્ફ્લેશન છે એ 2023માં 5.4% આપણને જોવા મળી છે. ત્યારબાદ આગળ વાત કરીએ કે સિમ્પ્લિફાઈંગ ધ ન્યૂ ટેક્સ રિજીમ, એટલે કે નવું ટેક્સ રિજીમ આવ્યું છે કે જેમાં આપણે કંઈ પણ લોકોની જેની પણ આવક 0 થી 3 લાખ સુધી ન હોય તો એના માટે નીલ ટેક્સ છે. ઓકે, ત્યારબાદ છે જે 3 થી 7 લાખ સુધીની જે આવક ધરાવે એને 5%, અને 7 થી 10 લાખ સુધીની જે આવક ધરાવશે એને 10% ટેક્સ પે કરવાનો આવતો હોય છે. અને ત્યારબાદ છે 10 થી 12%ની જેને આવક હશે એને 15% ટેક્સ પે કરો, એટલે કે એની આવકના 15% આપણે ટેક્સ સ્વરૂપે ગવર્મેન્ટને આપવાના છે. ઓકે, અને ત્યારબાદ છે 12 થી 15 લાખ સુધીની જેની આવક હોય એ લોકોને 20% આપવાના છે, અને 15 લાખથી જેની પણ વધારે આવક હશે એને 30% ટેક્સ પે કરવાનો થશે. ત્યારબાદ છે રૂપીઝ કમ ફ્રોમ, એટલે કે પૈસા આપણા બજેટ જો રજૂ થયું છે એમાં પૈસા ક્યાંથી આવશે. સરકાર આખું બજેટનું શું મિનિંગ છે? તો કે બજેટ એટલે એક સરવૈયું છે કે આખા વર્ષ દરમિયાન પૈસા ક્યાંથી આવશે ને ક્યાં આપણે યુઝ કરશું. બસ એ જે આખી નોટ હોય છે એને આપણે બજેટ કહીએ છીએ. કહેવાય ને સિમ્પલ ફોર્મમાં આપણે વાત કરીએ તો હવે વાત કરીએ કે પૈસા ક્યાંથી આવશે. આપણા દેશમાં, આખા દેશમાં જ્યારે ઇકોનોમી આપણી છે સૌથી અત્યારે તો હવે એવું કહે છે કે 5 ટ્રિલિયન ઇકોનોમી પહોંચવાની છે. આપણી દેશનું વિકસિત જે અર્થતંત્ર છે એ આપણું ભારતનું છે. તો આપણા ભારતના જે વિકસિત અર્થતંત્રમાં પૈસા ક્યાંથી આવશે તો એની આપણે મેઇન વાત કરીએ કે સૌથી વધુ આપણને જે પૈસા છે ક્યાં જોવા મળે છે? બોરોવિંગ અને અધર લાયબિલિટીઝમાંથી, કે જેમાંથી 27% હશે. બોરોવિંગ અને અધર લાયબિલિટીઝ એટલે શું છે? તો કે આપણે જે કોઈ પાસેથી લોન લઈએ, સપોઝ કે વર્લ્ડ બેંક છે અથવા તો બીજી એશિયાની કંઈ એવી બેંકો છે કે જેની પાસેથી આપણે લોન લઈએ અથવા કંઈ લાયબિલિટીઝ સ્વરૂપે કંઈ પૈસા લઈએ તો એ જે છે એ રૂપીઝ કમ ફ્રોમ. અને ત્યારબાદ સેકન્ડ ક્યાંથી આપણને ઇન્કમ ટેક્સમાંથી જોવા મળશે? નહીં, હા, 19% ઇન્કમ ટેક્સમાંથી આપણને પૈસા આવશે. ત્યારબાદ શું છે? તો કે જીએસટી કલેક્શનમાંથી અને બીજા ટેક્સીસમાંથી આવશે. ત્યારબાદ શું છે? કોર્પોરેટ ટેક્સમાંથી આવશે. ઓકે, ત્યારબાદ છે નોન ટેક્સ રિસિપ્ટમાંથી આવશે. ત્યારબાદ છે યુનિયન એક્સાઇઝ ડ્યુટીમાંથી આવશે, અને પછી છે કસ્ટમમાંથી આવશે, અને 1% નોન ડેબિટ કેપિટલ રિસિપ્ટમાંથી. અને હવે છે કે પૈસા જશે ક્યાં? આવ્યા એ તો જોઈ લીધા, હવે જશે ક્યાં એ પણ જોઈ લઈએ. તો ક્યાં જશે? તો કે ઇન્ટરેસ્ટ પેમેન્ટમાં જશે. એટલે કે આપણે જે પેન્શન ને જે બધું આપીએ છીએ એનો જે સમાવેશ હોય છે એ ઇન્ટરેસ્ટ પેમેન્ટમાં થાય છે. આપણે કંઈ ખેડૂતોની જે કહેવાય ને દર મહિને આપણે જે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપણને દર વર્ષે જે 6,000 રૂપીઝ જે મળે છે એ બધાનો જે સમાવેશ થતો હોય છે, પેન્શન મળતું હોય છે, જે બી સરકારી કર્મચારીઓ એ બધા ઇન્ટરેસ્ટ પેમેન્ટ અંતર્ગત આવતા હોય છે. ઓકે, તો સૌથી વધુ આપણા પૈસા ત્યાં જશે એ લોકોમાં. ને સોરી, અહીંયા પણ છે 21%. સ્ટેટ ટેક્સ, હા, ટેક્સ અને ડ્યુટીઝમાં જશે. સ્ટેટને આપણે જે જીએસટી કલેક્શન કરીએ છીએ, જે સેન્ટ્રલ અને સ્ટેટનું જે પોર્શન હોય છે ડિવાઈડ થતું હોય છે, તેમાં પહેલાં તો સ્ટેટ ટેક્સમાં જશે. ઓકે, ત્યારબાદ છે ઇન્ટરેસ્ટ પેમેન્ટમાં જશે. ત્યારબાદ છે સેન્ટ્રલ સેક્ટર માટે સ્કીમ જે હશે, સેન્ટ્રલ સેક્ટરની જે ડિફેન્સને અને સબસિડી હોય છે એ બધામાં જશે. ત્યારબાદ શું છે? તો કે અહીંયા આવશે, હા, અધર એક્સપેન્ડિચર્સમાં. ઓકે, ત્યારબાદ છે સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમમાં. અહીંયા બી છે, અહીંયા સ્પેસિફિક ડિફેન્સને લગતી છે ને, કેપિટલ આઉટલેટ, હા, ડિફેન્સને લગતી જે છે એમાં આવશે ને. અહીંયા બીજી સેન્ટ્રલ સ્પોન્સર કરતા હોય એમાં. ત્યારબાદ છે ફાઇનાન્સ કમિશન હોય છે અને અધર ટ્રાન્સફર કરતા એમાં જ હશે. અને અહીંયા ડિફેન્સ સેક્ટરમાં 8% જેટલું છે અને 6% સબસિડરીઝ છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે એક્સપેન્ડિચર ઓફ મેજર આઇટમ્સ. ઓકે, તો શું છે? તો આગળ આપણું જે બજેટ છે એનો સૌથી વધારે જે ભાગ છે એ ક્યાં જયેલો છે? આપણને હર વખતેનું જે આપણું બજેટ આવતું હોય છે એમાં મોસ્ટલી જે ખર્ચો થતો હોય છે ડિફેન્સ સેક્ટર માટે થતો હોય છે, અને ત્યારબાદ રૂરલ ડેવલપમેન્ટ માટે થતો હોય છે, એગ્રીકલ્ચર અને એલાઇડ એક્ટિવિટીઝ માટે. આ વખતે 3rd રેન્ક ઉપર આપણું એગ્રીકલ્ચર અને એલાઇડ એક્ટિવિટીઝ આવી ગયું છે ઇન ટર્મ્સ ઓફ કરોડમાં છે. ઓકે, ત્યારબાદ શું છે? તો કે હોમ અફેર્સમાં છે, એજ્યુકેશનમાં છે, આઈટી અને ટેલિકોમમાં છે, હેલ્થમાં છે, એનર્જી છે, સોશિયલ વેલફેર છે, અને કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં છે. ઓકે,
ત્યારબાદ છે એલોકેશન ઓફ ધ મેજર થીમ. યસ, આપણું જે બજેટ છે ને એમાં સૌથી વધુ હર ટાઈમ જોવા મળે છે કે મનરેગા છે આપણી રૂરલ એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરવા માટેની છે તો એ મનરેગા સ્કીમની સૌથી વધારે બજેટ જાય છે. ઓકે, જુઓ તમે 23-24માં 60,000 હતું અને અત્યારે જુઓ 86 ઇન ટર્મ્સ ઓફ રૂપીઝ કરોડમાં છે. તમે સમજી જજો, હરેક વસ્તુ અહીંયા આપણને રૂપીઝ કરોડમાં જ જોવા મળશે. લાખની તો હજારની કંઈ વાત અહીંયા આવતી જ નથી બજેટમાં. 24-25માં 86, મતલબ કે વિચારો 60થી 86 કેટલું બધું વધારી દીધું. ત્યારબાદ રિસર્ચ અને ડેવલપમેન્ટમાં છે, એમાં કેવું છે તો કે 840 હતું તો હવે 1200 કરી નાખ્યું છે. ત્યારબાદ ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટમાં એમાં 442માંથી અહીંયા તમે જુઓ કેટલો હ્યુજ ડિફરન્સ આવ્યો છે કે જે 2228 છે. ત્યારબાદ છે 23-24માં 1200 હતા, 1200માંથી અહીંયા 21 કર્યું છે. ઓલમોસ્ટ ડબલ જેવું છે, પણ હા મનરેગામાં ડબલ જેવું નથી. અહીંયા તો બહુ બધો ડિફરન્સ છે, અહીંયા પણ છે, પણ સૌથી વધુ આપણે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ છે એમાં સૌથી વધુ બજેટ એલોકેટ થયેલું છે. મતલબ આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે યાદ રાખવાનું છે કે આપણી જે મેજર સ્કીમ છે એમાં સૌથી વધુ બજેટ એલોકેટ થયેલું હોય છે તો મનરેગા છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં છે, PLI ફોર મતલબ ફાર્માસ્યુટિકલ જે ઇન્ડસ્ટ્રી હોય છે એને લગતું અને ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ. પણ સૌથી વધારે જો ઇન્ક્રીઝ થયું હોય આ વર્ષે તો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટમાં છે. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ કે ડેવલપમેન્ટ સેમિકન્ડક્ટર સેક્ટરમાં છે. ત્યારબાદ છે સોલાર પાવર ગ્રીડમાં છે, લાઇન્સ ફોર ક્રેડિટ આઈડિયાઝ જે સ્કીમ છે એમાં છે. ત્યારબાદ છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે, LPG જે આપણને ખ્યાલ છે LPG જે ગેસની સબસિડીઝ હોય છે આપણને મળતી હોય છે. તો એ બધી વસ્તુમાં આ બધા સેક્ટર જે છે એમાં બજેટ છે એ 23-24માં આટલું હતું અને 24-25 માટે આટલું એલોકેટ કર્યું છે, એનું આખું આપણને ફિગર આપેલું છે. ઓકે, ત્યારબાદ છે રિસિપ્ટ્સ. ઓકે, રેવન્યુ રિસિપ્ટ અને કેપિટલ રિસિપ્ટ. બસ એમાં તો આપણે જોઈ શકીએ છીએ રેવન્યુ રિસિપ્ટ જે છે એ યર બાય યર ઇન્ક્રીઝ થાય છે અને અહીંયા કેપિટલ રિસિપ્ટ છે એ ડિક્રીઝ થાય છે 24-25માં. પણ આ આપણું એક્ઝામ માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. આ જે ઇકોનોમિક લેવલની બેન્કિંગ લેવલની જે એક્ઝામ આપતા હોય એ લોકોની પ્રિપરેશન માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ આપણે એમ જ જોઈને ગો થ્રુ થવાનું છે. ઓકે, ત્યારબાદ છે એક્સપેન્ડિચર. તો એક્સપેન્ડિચરમાં એમ છે 24-25માં એક્સપેન્ડિચર, હા રેવન્યુ એક્સપેન્ડિચર ઇન્ક્રીઝ થયું છે અને કેપિટલ એક્સપેન્ડિચર એ બી 24-25માં આપણને ઇન્ક્રીઝ થયેલું જોવા મળે છે. ચલો આ બી સ્કીપ કરીએ આપણે. ત્યારબાદ છે બજેટ. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એગ્રીકલ્ચરને લગતી કંઈ પણ વસ્તુ આવશે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ હશે. ઓકે, તો હવે વાત કરીએ કે બજેટ ફોર ફાર્મર્સ ડાઉન એવરી યર સિન્સ 19. હા, એગ્રીકલ્ચર અને એલાઇડ બજેટ ઇઝ ટોટલ બજેટ. અહીંયા કેવું છે કે જો આપણું 19-20માં જે આપણું બજેટના જે પર્સન્ટેજ હતા એ યર બાય યર ડાઉન થતા જાય છે. આ વખતે જે છે બજેટનું પર્સન્ટેજ આપણું એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ માટે તો કેટલું છે 3.15%. મતલબ 1920માં 5.4 હતું, ત્યાંથી ડિક્રીઝ થઈને 3.15 થયું. ત્યારબાદ છે કૃષિ અંગેની માહિતી. મતલબ કે આપણા બજેટમાં જે કહેવાય ને મેઇન જે પોઈન્ટ છે કે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે એ હવે આવ્યું છે કૃષિને લગતું કે આપણા બજેટમાં શું થયું છે. આપણે અત્યાર સુધી જે પણ વસ્તુ જોઈએ કેવું હતું કે બજેટની એક હાઇલાઇટ હતી કે જેથી આપણને એક્ઝામમાં કંઈ પણ એવો ક્વેશ્ચન પૂછે તો એટલીસ્ટ આપણને આવડી જાય એ હેતુથી આપણે એ બધું જોયું હતું. પણ એમાંથી મેં તમને જે કીધું છે કે આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ છે એ ઇમ્પોર્ટન્ટ છે, બીજી બધી વસ્તુ તમારે યાદ રાખવાની એવી કંઈ ખાસ જરૂર છે નહીં કેમ કે એનું એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્સ છે નહીં એઝ પર અવર એક્ઝામ. ઓકે, બીજી જો એક્ઝામ હોય છે એગ્રીકલ્ચર સિવાયના સેક્ટરની, ઇકોનોમિક સેક્ટરની છે, ત્યારબાદ આપણે કોઈ GPSC છે, UPSC છે, એ બધી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે જ. પણ આપણે જે ખેતી મદદનીશની છે આપણી જે એક્ઝામનું જે છે એના માટે એટલી હદે ઇમ્પોર્ટન્ટ નથી, પણ હા આપણે એક વસ્તુ જોઈ લેવી જરૂરી છે. તો હવે વાત કરીએ કૃષિ વિકાસ માટે ટોટલ કેટલું છે તો 1.52 લાખ કરોડનું પેકેજ આપણે રજૂ થયેલું છે. અને ત્યારબાદ શું છે તો કે પ્રાકૃતિક ખેતી માટે કેટલું છે તો કે 2 કરોડ ખેડૂતોને મદદ માટે આપશે. મતલબ પ્રાકૃતિક ખેતી માટે 2 કરોડ ખેડૂતો જે છે એને મદદ થાય એવું કરવામાં આવશે. ત્યારબાદ છે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો એનો ઉપયોગ કરીને ખરીફ માટે જો ખરીફ હોય છે સિઝન એના માટે ડિજિટલ પાક સર્વેક્ષણ એ 400 જિલ્લામાં હાથ ધરવામાં આવશે. ત્યારબાદ શું છે તો કે પ્રાકૃતિક કૃષિ માટે 1 કરોડ ખેડૂતોને સર્ટિફિકેટ આપીને તેનું જે બ્રાન્ડિંગ હોય છે એને પ્રોત્સાહન આપવાનું કામ કરશે અને સાથે સાથે 10,000 બાયો ઇનપુટ્સ હોય છે એ સંસાધન કેન્દ્રોની પણ સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ શું છે તો કે કૃષિ અંગે મહત્વની માહિતી. તો એમાં શું છે તો કે જન સંવર્ધન આધારિત કિસાન ક્રેડિટ કાર્ડ એ ચાલુ કરવામાં આવશે અને ત્યારબાદ ઝીંગા ઉછેર માટે નવા ન્યુક્લિયર સંવર્ધન કેન્દ્રો નેટવર્કોની સ્થાપના કરવામાં આવશે. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ઝીંગા ઉછેર. ઓકે, તો હવે તમે
ઝીંગા ઉછેર એ કઈ ક્રાંતિ છે મેં તમને કરાવેલું છે, તો તમારે મને એ વસ્તુ કમેન્ટમાં કરવાની છે કે કઈ ક્રાંતિ છે. જોવાનું નથી ગૂગલમાં, તમારે ખુદને યાદ કરવાનું છે. ઓકે. ત્યારબાદ છે ગ્રામ્ય અર્થતંત્ર અને પેઢી હોય છે એના ઝડપી વિકાસ માટે ટ્રેકિંગ વૃદ્ધિના જે ઉદ્દેશ્યો હોય છે એની સાથે સરકાર નવી નીતિ ઘડવામાં આવશે. મતલબ કે જે ગ્રામ્ય અર્થતંત્ર છે અને જે પેઢી હોય છે એને ટ્રેકિંગ કરીને કેવી રીતના આપણે એનું ડેવલપમેન્ટ કરી શકીએ એના માટે સરકાર થોડુંક સહયોગ આપશે અને એજન્સીઓને ઘણું બધું લાવશે કે જેથી ગ્રામ્ય અર્થતંત્રનો સારો એવો વિકાસ થઈ જાય. ત્યારબાદ શું છે, કુલ 32 પ્રકારની સંશોધિત જાતો તૈયાર કરવામાં આવશે અને 109 પ્રકારની જે જાતો કે જે હાઈ યીલ્ડિંગ અને ક્લાઇમેટ રિસાયલન્ટ, એટલે કે આપણને ખ્યાલ છે અત્યારે ક્લાઇમેટ ચેન્જનો જે બહુ જ ઇસ્યુ આપણને જોવા મળે છે, તો એ ક્લાઇમેટ ચેન્જ સાથે પણ આપણી જે પાકની જે વેરાયટીઝ હશે એ રેઝિસ્ટન્સ રહે, એ તો પણ એ એડવર્સ ક્લાઇમેટ સિચ્યુએશનમાં પણ એ વ્યવસ્થિત એવું ગ્રો કરી શકે એના માટે એવી 109 જે હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ છે એનો સમાવેશ કરવામાં આવશે. અને ત્યારબાદ શું છે તો કે 32 ખેત પેદાશો અને બાગાયતી પાકોની જાતો પર સરકારોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કે મતલબ 32 આપણે જે અગાઉ મેં કીધું ને પ્રકારની જે સંશોધન હોય એ જાતો તૈયાર કરવામાં આવશે. પણ કઈ છે એમાં તો કે ખેત પેદાશો અને બાગાયતી બંનેનો સમાવેશ થશે. મતલબ એગ્રી અને હોર્ટી બે ફિલ્ડનો સમાવેશ થશે. ઓકે. ખેડૂતોની જે જમીન હોય છે એની જાણકારી માટે ડિજિટલાઇઝેશન કરવામાં આવશે. મતલબ આપણી જે પણ 7, 12, 8 બધું જે હરેક ઇન્ફોર્મેશન હોય છે આપણી જે ખેડૂતોના આપણી જમીનને લગતી બધાનું ડિજિટલાઇઝેશન થશે અને એના લીધે આપણને જે બી આપણને ખ્યાલ છે અત્યારે આપણે 7, 12, 8 કે ગમે એ વસ્તુ કઢાવવા જઈએ છીએ અથવા તો કોઈ નમૂના કઢાવવા જાય છે જમીનના, તો જો આપણને જે પણ ટાઈમ લાગતો હોય તો એ ટાઈમ પણ બચી જાય છે આ વસ્તુના લીધે. ત્યારબાદ શું છે તો કે 1 કરોડ ખેડૂતો જે છે આપણા દેશમાં એને પ્રાકૃતિક ખેતી સાથે જોડાવાનું એક મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. બસ ફ્રેન્ડ્સ, આ છે આપણા બજેટની મેઇન હાઇલાઇટ્સ. મેં પણ તમને જેટલું કીધું છે આ એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ છે એટલું તમે વ્યવસ્થિત યાદ રાખી લેજો. એ આપણી એક્ઝામમાં કંઈક ને કંઈક ક્વેશ્ચન સ્વરૂપે ક્યાંક ને ક્યાંક પૂછાતું રહેશે. ઓકે. તો ફ્રેન્ડ્સ, તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.